हेलो डियर स्टूडेंट, मजामां हशो बधा। केमिस्ट्री में आजना આપણે લેક્ચર સમ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર જોયો તો એમાં સ્વાધ્યાયમાં 12.20 સુધી સોલ્વ કરેલા હતા। હવે ત્યાંથી કન્ટિન્યુ કરીએ તો 12.21 લેસાઇન કસોટી છે, બરાબર। થિયરી છે, ड्यूमापत्ति जलदापत्ति सिद्धांत वच्चेनो भेद स्पष्ट खबर है। 12.23 परिमापन पद्धति सिद्धांतों की चर्चा, थियरी वांचो लावड़े, पेपर क्रोमेटोग्राफी सिद्धांत थियरी वांचो लावड़े। 12.25 छे ए कॉन्सेप्चुअल क्वेश्चन छे अने कॉम्पिटिटिव में एमांथी एमसीक्यू स्वरूपे पूछायेलुं छे। 12.25 आ मुजब छे, हेलोजन नी कसोटी में सोडियम पिघलन निष्कर्ष में सिल्वर नाइट्रेट नी अगाऊ शा माटे नाइट्रिक एसिड उमेरवामां आवे। એટલે આપણે સમજેલા પણ ખરા, સોડિયમ पिघलन निष्कर्ष में सिल्वर नाइट्रेट पहला नाइट्रिक एसिड उमेरवामां आवे 12.25, बराबर। हेलोजन नी टेस्ट में हेलोजन टेस्ट सोडियम पिघलन निष्कर्ष एमां सांद्र HNO3 उमेरवामां आवे AgNO3 पहला। एनुं कारण शुं खबर? एनुं कारण के जो सल्फर के नाइट्रोजन हाजर होय तो HNO3 साथे प्रक्रिया करी HNO3 साथे प्रक्रिया करी H2S के HCN स्वरूपे दूर थाय अने हेलोजन नी कसोटी में अड़चण ऊभी न करे टूंक में हेलोजन नी कसोटी में सोडियम पिघलन निष्कर्ष में એટલે આપણું લેસાઇન દ્રાવણ હોય એમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 ઉમેરીએ પહેલા સાંદ્ર HNO3 સાથે એને ઉકાળવામાં આવે। શા માટે? તો સાંદ્ર HNO3 સાથે એટલા માટે કે જો આમાં સલ્ફર ને નાઇટ્રોજન હાજર હોય, હેલોજન સાથે સલ્ફર નાઇટ્રોજન, સલ્ફર H2S સ્વરૂપે, નાઇટ્રોજન HCN સ્વરૂપે दूर થાય, વિઘટન થઈ H2S HCN स्वरूपे दूर थी जाए, जेथी आपणे हेलोजन नी पर्टिक्युलर कसोटी मळे एमां बीजी कोई अड़चण ऊभी न थाय। એટલે આપણે આ મગજમાં રાખીશું કે શા માટે हेलोजन नी कसोटीमां सोडियम पिघलन निष्कर्षमां नाइट्रिक एसिड उमेरवामां आवे अथवा सांद्र HNO3 उमेरी उकाळवामां आवे। ओके, ત્યારબાદ 12.24 પણ કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય કે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનની પરખ માટે કાર્બનિક પદાર્થનું સોડિયમ ધાતુ સાથે पिघलन કરવાનું કારણ સમજાવો। આપણે ખબર હોય તો NSX ની પરખ માટે કાર્બનિક પદાર્થોને પહેલા સોડિયમ ધાતુ સાથે पिघलन કરવામાં આવે, બરાબર। તો એનું કારણ શું? તો કે કારણ કે કાર્બનિક પદાર્થમાં NSKX એ સહસંયોજક બંધથી જોડાયેલ હોય, સહસંયોજક બંધથી જોડાયેલ હોય। NS અને X સહસंयोजक બંધથી જોડાયેલ હોય તેને આયનીય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સોડિયમ ધાતુ સાથે पिघलन કરવામાં આવે।
કારણ કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય ને તો ડાયરેક્ટ કોઈ ટેસ્ટ ન આપે, કારણ કે એમાંથી N, S કે X એ છૂટા ન પડી શકે. પણ સોડિયમ ધાતુ સાથે એનું વિગલન કરવામાં આવે તો સોડિયમ સાથે સલ્ફર હોય તો Na2S, નાઇટ્રોજન હોય તો NaCN અને હેલોજન હોય તો NaX બનાવે, Na+X-. હવે આપણે એની કસોટી કરીએ તો એ કસોટીમાં આયન સ્વરૂપે સૌથી ઝડપી પ્રક્રિયા આપે, એટલે એને આયોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આ કાર્બનિક પદાર્થોમાં જ્યારે નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન હોય ત્યારે એને સોડિયમ ધાતુ સાથે પીગલન કરવામાં આવે. તો એનું મેઇન કારણ શું? એના સહસંયોજક બંધને આયનીય સ્વરૂપમાં રૂપાંતર કરવા, આયોનિક. કારણ કે આયન સ્વરૂપમાં કસોટી ખૂબ ઝડપી આપે. આ આયન સ્વરૂપે હોય તો એ પોતે જે તે દ્રાવણની અંદર છૂટો પડે અને જે તે પોતાની કસોટી આપી શકે સહેલાઈ પરિણામ. બરાબર? તો ત્યારબાદ 12.27 જેમાં કીધું કેલ્શિયમ સલ્ફેટ અને કપૂરના મિશ્રણના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિનું નામ જણાવો. 12.27 CaSO4 પ્લસ કપૂર, કેમ્ફર. તો આનું છે ને ઉર્ધ્વપાતન થાય, આનું ન થાય. એટલે આ બેના મિશ્રણ હોય તો આને આપણે ગરમ કરીએ તો આમાંથી કપૂર સીધું વાયુ બની જાય, ડાયરેક્ટ વાયુ. એટલે આમાંથી અલગ થઈ ગયું. હવે એ જે વાયુ બન્યો કપૂર એને પછી ઠંડો પાડો એટલે મૂળભૂત પાછો ઘન સ્વરૂપે આવી જાય. આને બેને અલગીકરણની યોગ્ય પદ્ધતિ કઈ? સબ્લિમેશન પદ્ધતિ, ઉર્ધ્વપાતનની પદ્ધતિ. બેમાંથી કોઈ એકનું ઉર્ધ્વપાતન થતું હોય તો આ પદ્ધતિથી કરી શકાય. પછી 12.28 વરાળ નિસ્યંદન દરમિયાન કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને શા માટે ઉકળે છે? વરાળ નિસ્યંદન દરમિયાન, બરાબર, કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને શા માટે ઉકળે છે? વરાળ નિસ્યંદન પદ્ધતિ દરમિયાન કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને ઉકળવા માટે આપણે તમને લખાવેલું નિસ્યંદનમાં, અને ટેક્સ્ટ બુકમાં વાંચવું હોય તો પેજ નંબર 350 ઉપર છે. બરાબર? તો એનું કારણ હોય કાર્બનિક પ્રવાહી હોય ને, કાર્બનિક પ્રવાહીનું બાષ્પ દબાણ P1 કીધું હોય, એમાં કાર્બનિક પ્રવાહીનું બાષ્પ દબાણ P1, કાર્બનિક પ્રવાહીનું બાષ્પ દબાણ એને P1 કહેવામાં આવે બરાબર નિસ્યંદનમાં. અને પાણીનું બાષ્પ દબાણ P2 હોય, પાણીનું બાષ્પ દબાણ P2, પાણીનું બાષ્પ દબાણ P2. અને કુલ દબાણ છે એ આ બેના સરવાળા જેટલું હોય, કુલ દબાણ એને P કહેવાય, આ બેનો સરવાળો. હવે P1 નું મૂલ્ય આ P1 પ્લસ P2 બરાબર P હોય. હવે P1 નું મૂલ્ય એ આ P2 કરતા ઓછું હોય, P માઈનસ P2, બરાબર. તો કુલ દબાણ P છે, બરાબર. P1 કાર્બનિક આ જે પ્રવાહીનું બાષ્પ દબાણ હોય એ આ P2 કરતા ઓછું જ થવાનું. હવે P1 બરાબર P માઈનસ P2, એટલે આ કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને બાષ્પમાં રૂપાંતર થાય. એટલે એનું કારણ એવું હોય પાણીનું જે બાષ્પ દબાણ હોય એના કરતા કાર્બનિક પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું હોય. એટલે પરિણામે આપણે જે પ્રશ્ન પૂછ્યો
એના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને શા માટે ઉકળે? તો પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું હોય, બરાબર. મિશ્રણનું પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું હોય પરિણામે. એટલે કારણ શું એનું? તો કે કાર્બનિક પ્રવાહીનું બાષ્પ દબાણ એ પાણીના બાષ્પ દબાણ કરતા ઓછું હોય, પરિણામે જેમ આનું બાષ્પ દબાણ ઓછું એમ સરળતાથી એ પોતે વરાળમાં રૂપાંતર થાય, એટલે એના ઉત્કલન બિંદુથી પણ નીચા તાપમાને ઉકળે, બરાબર. પરિણામે ચાલો ત્યારબાદ 12.29 આ મુજબ છે. શું CCl4 ને સિલ્વર નાઇટ્રેટની સાથે ગરમ કરવાથી AgCl ના સફેદ અવક્ષેપ મળશે? તમારા ઉત્તરના કારણો આપો. 12.29 આ પણ કન્સેપ્ચ્યુઅલ MCQ સ્વરૂપે બની શકે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બધા જ ક્લોરીન સહસંયોજક બંધથી જોડાયેલા હોય. CCl4 માં સિલ્વર નાઇટ્રેટની સાથે ગરમ કરવાથી AgNO3 સાથે ગરમ કરવાથી અહીંયા તમને AgCl ના અવક્ષેપ મળી શકે? ક્વેશ્ચન એવો પૂછ્યો છે, તો આનો જવાબ આવે ના. કારણ કે CCl4 માં ક્લોરીન એ કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલું હોય, સહસંયોજક બંધથી જોડાયેલું હોય, પરિણામે AgNO3 સાથે AgCl ના અવક્ષેપ મળે નહીં. પહેલા આનું શું કરવું પડે? CCl4 નું પહેલા સોડિયમ પિગલન કરવું પડે, સોડિયમ ધાતુ સાથે પિગલન કરવું પડે, એટલે આ સહસંયોજક બંધનું શેમાં રૂપાંતર થાય? આયનીય બંધમાં થાય, એટલે NaCl બની જાય, અને NaCl AgNO3 માં ઉમેરીએ તો આપણે AgCl ના અવક્ષેપ મળે. એટલે 12.29 માં જવાબ ના આવશે, અને એનું કારણ તમારી સામે છે. ઓકે, ત્યારબાદ 12.30 આ મુજબ થશે. પ્રશ્ન એમ પૂછો, કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને શા માટે KOH ના દ્રાવણમાં શોષવામાં આવે છે? બરાબર. જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં શા માટે શોષવામાં આવે છે? કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બનના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને વાયુને શા માટે KOH ના દ્રાવણમાં શોષવામાં આવે છે? એટલે આપણે જ્યારે કાર્બનિક સંયોજનમાં કાર્બનનું પરિમાપન કરીએ, એટલે કાર્બનિક સંયોજન માંથી આપણે કાર્બનના માપન દરમિયાન આપણે એને કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરતા હતા, CO, એટલે અહીંયા આપણે CO2 ને H2O મળતું હતું. આ CO2 નું શોષણ KOH ના દ્રાવણમાં, તો CO2 KOH ના દ્રાવણમાં શા માટે શોષણ કરવામાં આવે? તેનું કારણ CO2 એ એસિડિક છે અને KOH એ બેઝ છે. તેથી CO2 એ KOH ના દ્રાવણમાં સરળતાથી શોષણ પામે, સરળતાથી શોષાય. પરિણામ CO2 છે એ એસિડિક છે, નિર્બળ એસિડિક, KOH છે એ બેઝ છે, એટલે આ એસિડિક ઘટક આ બેઝના દ્રાવણમાં સરળતાથી શોષણ પામે, અને પછી આપણે KOH નું તો વજન જાણતા હતા,
હવે પછી CO2 શોષાઈ જાય એટલે CO2 પ્લસ KOH નું ટોટલ વજન આવે, એમાંથી KOH નું વજન બાદ કરી નાખો એટલે CO2 નું વજન તમને સહેલાઈથી મળી જાય. કારણ આપણું આ છે, CO2 એસિડિક છે અને KOH બેઝ છે. પરિણામ પછી 12.31 એ પણ કન્સેપ્ચ્યુઅલ અગત્યનો MCQ તરીકે પૂછી શકાય. બાર પોઈન્ટ એકત્રીસ સલ્ફરની પરખ માટેની લેડ એસિટેટ કસોટી દરમિયાન સોડિયમ પિગલન નિષ્કર્ષને એસિડિક બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ ન કરતા એસિટિક એસિડનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આપણે ભણી ગયા હતા સલ્ફરની પરખ માટેની લેડ એસિટેટ કસોટી. સોડિયમ પિગલન નિષ્કર્ષ હોય, બરાબર, એ સોડિયમ પિગલન નિષ્કર્ષમાં સલ્ફર હોય. આપણે અહીંયા લેડ એસિટેટ લઈએ અને અહીંયા આપણે એસિટિક એસિડ લેતા હતા CH3COOH અને આપણે અહીંયા PbS ના કાળા અવક્ષેપ, જો સલ્ફર હોય તો કાળા અવક્ષેપ મળે. તો આને એસિડિક કરવા માટે અહીંયા એસિટિક એસિડ જ શા માટે લેવામાં આવે? સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? કારણ કે H2SO4 એ પ્રબળ એસિડ અને તે Pb સાથે પ્રક્રિયા કરી અને PbSO4 લેડ સલ્ફેટ PbSO4 માં રૂપાંતર કરે. એટલે આપણે અહીંયા આ જે લેડ હોય એ લેડ છે એ PbSO4 બનવામાં વપરાઈ જાય. તો આપણે અહીંયા PbS ના કાળા અવક્ષેપ ન મળે એટલે આ લેડ સલ્ફેટ બને. લેડ સલ્ફેટમાં અવક્ષેપન થઈ જવાના કારણે PbSO4 માં રૂપાંતર કરે. તેથી અહીં S ની કસોટીમાં અડચણ ઊભી થાય. પરિણામ એટલે સલ્ફ્યુરિક એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ નો ઉપયોગ ન થાય. કારણ કે સલ્ફ્યુરિક એસિડ લેડ સલ્ફેટ ના અવક્ષેપન કરી નાખે, PbSO4 માં રૂપાંતર થઈ જાય અને સાંદ્ર HCl હોય હાઇડ્રોક્લોરિક એસિડ તો આ લેડ નું PbCl2 માં રૂપાંતર થઈ જાય અને પરિણામે આપણે અહીંયા સલ્ફરની કસોટીમાં અડચણ ઊભું થાય. પરિણામ બરાબર. એટલે 12.31 પછી 12.32 12.33 12.34 12.35 તમને હોમવર્કમાં આપેલા છે. એમાં 12.33 મેં કરાવી દીધો છે. 12.32 34 ને 35 જ હોમવર્કમાં છે, જે તમે કરી નાખ્યા હશે. જેને હજી જવાબ ન આવ્યો હોય, સમજવામાં પ્રોબ્લેમ થતો હોય તો ઇન્ડિવિજ્યુઅલી મેસેજ કરજો, આપણે સોલ્વ કરી નાખશું. ત્યારબાદ 12.36 12.36 પ્રશ્ન આ મુજબ છે. CH2 દ્વિબંધ CH CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. હવે અહીંયા ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ નંબર આ રીતે અપાય 1 2 3 4 5 6. એમાં 2 અને 3 બંધમાં નીચેના પૈકી સંકૃત કક્ષકોની કઈ જોડ સંકળાયેલી છે? એટલે 2 નંબરનો અને 3 નંબરનો બંધ, એમાં કઈ સંકૃત કક્ષકો વચ્ચે બંધ બન્યો છે, સંકળાયેલ છે? તો આપણે બધાને આનું સંકરણ ખબર છે sp2 હોય અને આનું સંકરણ આપણે ખબર છે sp3 હોય. આપણે આમ ખબર ને ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હોય, બેને સમાન ક્રમ, ત્યારે ડબલ બોન્ડ ને પ્રાયોરિટી અપાય એટલે અહીંથી નંબર મેં આપ્યો. તો આપણો 2 અને 3 બંધ આ થાય તો અહીંયા 2 નંબરના કાર્બનનું સંકરણ sp2 હોય, 3 નંબરના કાર્બનનું સંકરણ sp3 હોય.
तो आ जे बंध छे आ C2 C3 बंध तो एमां कई संकृत कक्षक संकળાયેલી तो आनी sp2 અને आनी sp3 तो जवाब तमारो शुं आवे sp2 sp3 संकृत कक्षक संकળાયેલી बी ओके ત્યારબાદ 12.37 કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની પરખ માટેની કસોટી દરમિયાન ઉત્પન્ન થતા પ્રુશિયન બ્લુ રંગ નીચેના પૈકી કોના કારણે હોય છે તો આપણે નાઇટ્રોજનની પરખ કસોટી ભણી ગયા સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય અને પ્રુશિયન બ્લુ રંગ મળે તો એ સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ જે છે સોરી સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નહીં પણ FeCN6 સાથેની પ્રક્રિયા હતી તો FeCN6 સાથેની પ્રક્રિયામાં Fe4 FeCN6 થ્રાઇસ પ્રકારનું સંકીર્ણ બનતું બરાબર જેને ફેરસોફેરિક ઓક્સાઇડ ફેરસોફેરિસાયનાઇડ કહેતા હતા Fe4 FeCN6 થ્રાઇસ બી જવાબ આવશે બી ટેક્સ્ટ બુકમાં તમે સમીકરણ ભણેલા છો ત્યારબાદ 12.38 12.38 નીચેના પૈકી કયું કાર્બોકેટાયન વધુ સ્થાયી છે કાર્બોકેટાયનની સ્થાયીતા એ +I+R અસરના સમપ્રમાણમાં હોય અહીંયા તમને કાર્બોકેટાયન આપેલા છે એમાં એ તમારો કાર્બોકેટાયન આ છે CH3 thrice C CH2+ તો આ કાર્બોકેટાયન છે તો આની સાથે અહીંયા તૃતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અહીંયા આ કાર્બોકેટાયન આમ તો પ્રાથમિક કહેવાય પણ એની સાથે તૃતીયક બ્યુટાઇલ સમૂહ જેની +I અસર હોય આ પ્રાથમિક કાર્બોકેટાયન બી આપ્યો છે તમને તૃતીયક કાર્બોકેટાયન CH3 thrice C+ એટલે આવું બંધારણ થાય CH3 C CH3 CH3 અહીંયા પ્લસ આ તૃતીયક કાર્બોકેટાયન C આ મુજબ આપેલો છે CH3 CH2 CH2+ પ્રાથમિક અને D આ મુજબ આપેલો CH3 CH+ CH2 CH3 તો કાર્બોકેટાયન અહીંયા મિથાઇલ સમૂહ જોડાયેલો છે +I અસર હોય +R હોય કે હાઇપર કોન્જ્યુગેશન અસર હોય એ અને કાર્બોકેટાયનની સ્થાયીતા સમપ્રમાણમાં હોય કાર્બોકેટાયનની સ્થાયીતા +I અસર +R અસર અને હાઇપર કોન્જ્યુગેશન અસર is directly proportional to stability of carbocation કાર્બોકેટાયનની સ્થાયીતાના સમપ્રમાણમાં હોય એટલે જેમ +I અસર વધે એમ આ કાર્બન ઉપર ધન વીજભાર ઘટે સ્થાયીતા વધે એટલે આમાં સૌથી વધુ દાતા સમૂહ આમાં છે જો અહીંથી ને +I અસર અહીંથી ને +I અસર અને અહીંથી ને +I અસર એટલે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ શેને કારણે હોય ઇલેક્ટ્રોનની ઉણપને કારણે અને ત્રણ દાતા સમૂહ જોડાય આ ત્રણેય દાતા સમૂહ આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ ધકેલે એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ ઓછી થાય ઇલેક્ટ્રોનની ઉણપ ઓછી થાય એટલે એના ઉપર ધનભાર ઘટે સ્થાયીતા વધે એટલે આ તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એટલે સૌથી વધુ સ્થાયી એમાં જવાબ તમારો આવશે બી બરાબર પછી વધુ સ્થાયીમાં આવશે આ ડી દ્વિતીય કાર્બોકેટાયન હવે આ બે પ્રાથમિક છે પણ એકમાં અહીંયા દાતા સમૂહ ઇથાઇલ છે અને એકમાં અહીંયા તૃતીયક બ્યુટાઇલ છે તો આની +I આના કરતા વધુ એટલે પછી આ આવે પછી પેલું આવે બરાબર એટલે આ ચારેયને ગોઠવવા હોય ને સ્થાયીતાના ક્રમમાં તો બી પછી ડી પછી એ અને પછી સી આવે પણ અહીંયા આપણે ક્રમ નથી પૂછ્યો સૌથી વધુ સ્થાયી કયો તો આ તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી ઓકે
ત્યારબાદ 12.39 કાર્બનિક પદાર્થની પરખ, શુદ્ધિકરણ અને અલગીકરણ માટેની સર્વોત્તમ અને આધુનિક પદ્ધતિ એટલે કાર્બનિક પદાર્થની ઓળખાણ થઈ શકે, એનું શુદ્ધિકરણ કરી શકાય, એનું અલગીકરણ કરી શકાય, એ માટેની સર્વોત્તમ અને આધુનિક પદ્ધતિ સ્ફટિકીકરણ કે નિસ્યંદન કે ઉર્ધ્વપાતન કે ક્રોમેટોગ્રાફી. તો આપણે ભણી ગયા હતા ક્રોમેટોગ્રાફી કાર્બનિક પદાર્થોના પરખ માટે વપરાય, એનું શુદ્ધિકરણ કરવું હોય તો વપરાય અને અલગીકરણ માટે પણ વપરાય. અહીંયા આપણને જવાબ આવશે ડી, ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ 12.40 સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન. CH3CH2I plus aqueous KOH. CH3CH2I plus KOH. અહીંયા આપણે લખેલું aqu જલીય KOH. અહીંયા આપણે મળેલું CH3CH2OH plus Ki. અહીંયા I નું વિસ્થાપન કોના વડે થયું? OH. તો આ પ્રક્રિયા નીચે દર્શાવેલ પૈકી શેમાં વર્ગીકૃત કરી શકાય? આને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહેવાય, આને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહેવાય, વિલોપન કહેવાય કે યોગશીલ કહેવાય. તો જો અહીંયા I નું વિસ્થાપન OH વડે થયું, એટલે એકના સ્થાને બીજો દાખલ થયો, એકને દૂર કરીને બીજો દાખલ થઈ ગયો, એટલે વિસ્થાપન તો થયું જ. એટલે વિલોપન પ્રક્રિયામાં શું થતું હતું? તો પ્રક્રિયકમાંથી નિપજ મળે ને એમાં પાઈ બંધનું નિર્માણ થાય. યોગશીલ પ્રક્રિયામાં શું થાય? તો અહીંયા પાઈ બંધ હોવો જરૂરી, તો એ પાઈ બંધ તૂટે અને સામે બાજુ સિગ્મા બંધમાં રૂપાંતર થાય. તો એ બે તો નથી જ. હવે અહીંયા આ જે KOH માં K+ હોય અને OH- હોય, તો અહીંયા OH- આ કાર્બન ઉપર એન્ટર થયો, આંશિક ધન હોય આંશિક ઋણ હોય, એટલે આ KI. આ OH- છે ને, આને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા થતું વિસ્થાપન અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા જવાબ તમારો આવશે બી. તો આ હતા આપણા 12મા ચેપ્ટરના આપણી NCERT ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્નો. આની અંદર જે કન્સેપ્ચ્યુઅલ બધી વાતો આવેલા, જે પ્રશ્નોના જવાબમાં, એ MCQ માટે નીટમાં પૂછવામાં ઇમ્પોર્ટન્ટ છે. એટલે કન્સેપ્ચ્યુઅલ આપણે જવાબ આવડતો હોવો જોઈએ. તો હવે આપણે આપણું આ જે ચેપ્ટર છે એ આમ કમ્પ્લીટ થઈ ગયેલું. હવે આપણે એમાં કોમ્પિટિટિવમાં પૂછાયેલા, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે, બરાબર, એની હું વાત કરી દઈશ. ઓકે, તો ત્યારબાદ આપણે જેટલો કન્સેપ્ટ આ ચેપ્ટરમાં ભણી ગયા છે, એના જે ટોપિકો આવેલા હોય એમાંથી કોમ્પિટિટિવમાં પૂછાયેલા MCQ ની વાત કરીશ સ્પર્ધાત્મક પરીક્ષામાં. જોતા જઈએ આપણું આજનું પહેલો, તમારી સામે છે MCQ. પહેલો પ્રશ્ન તમે 1 જોશો, તેમાં શું આપ્યું? CH2 - C દ્વિબંધો CH3 અને CH2 દ્વિબંધ C દ્વિબંધ O- દ્વિબંધ CH3. એટલે અહીંયા એક સ્ટ્રક્ચરમાં ભૂલ છે. જો કે સ્ટ્રક્ચરમાં અહીંયા તમને આપ્યું છે CH2, અહીંયા માઈનસ, અહીંયા C દ્વિબંધ O CH3, અને બીજું સ્ટ્રક્ચર તમને આવું આપ્યું છે, પણ અહીંયા સિંગલ બંધ કરી નાખજો, અહીંયા તો જ O- આવે, નહીતર અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય. અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો છે, અહીંયા ઓન્લી CH3, બરાબર. એટલે અહીંયા CH2 રહેશે, પણ અહીંયા ડબલ બોન્ડ નહીં આવે, બરાબર. અહીંયા પ્લસ ચાર્જ આવી જાય અને અહીંયા CH3 આવી જાય. સોરી, અહીંયા બરાબર જ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ જ આવશે. આ રીતના બે સ્ટ્રક્ચર આપેલા છે. એટલે આ તમારે પ્રશ્નમાં જ્યાં દેખાય બંધારણમાં થોડો ચેન્જ કરવાનું છે. તો આના આ બે બંધારણ છે એકબીજાના શું કહેવાય, એમની વચ્ચે શું સંબંધ છે? એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કહેવાય, એટલે કે એને સંસ્પદનીય બંધારણો કહેવાય. ટોટોમર્સ કહેવાય, એટલે કે એને ચલ રૂપકો કહેવાય. જીઓમેટ્રિકલ આઇસોમર્સ, એટલે કે એ બે એકબીજાના ભૌમિતિક સમઘટક કહેવાય.
અને ઓપ્ટિકલ આઇસોમર્સ એટલે કે બંને એકબીજાના પ્રકાશીય સંઘટક કહેવાય. તો જો ઓપ્ટિકલ આઇસોમર્સ ડી થવા માટે પહેલા આપેલ કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા માટે એમાં સિમેટ્રી ન હોવી જોઈએ. ખાસ કરીને સિમેટ્રી ન હોવી જોઈએ, કિરાલિટી હોવી જોઈએ. પણ અહીંયા કાર્બન ઉપર બે વેલેન્સી સરખી થઈ ગઈ, આ કાર્બનની બે વેલેન્સી સરખી, આ કાર્બનની ત્રણ વેલેન્સી સરખી. એટલે આપેલ આ પ્રકારના બંધારણમાં કિરાલિટી ન જોવા મળે. બરાબર. અને આપણે પ્રકાશીય સંઘટકતા ટોપિકમાં કિરાલિટી કઈ રીતના શોધવી શીખી ગયા, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી પરથી. બરાબર. હવે એ જોઈએ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. તો આ બે સંસ્પંદન બંધારણ કહેવાય. તો જોઈએ, જો આ બેમાં ફેર શું થયો, અહીંથી આ યુગ્મ અહીંયા આવ્યું, આ યુગ્મ અહીંયા ગયું છે. તો અહીંથી આ યુગ્મ અહીંયા આવે, અહીંયા ડબલ બોન્ડ આવે, આ યુગ્મ અહીંયા જાય એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે, નેગેટિવ. પાછું આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા આવે, તો આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય, RS. એટલે કે સંસ્પંદનીય બંધારણો કહેવાય. ટોટોમર્સમાં તો કેવું હોય, ટોટોમર્સમાં એક કીટો સ્વરૂપ હોય તો બીજો ઇનોલ સ્વરૂપ હોય. કેવો હોય, ઇનોલ. એટલે આનો ટોટોમર્સ આ ન થાય. તો આ રીતે. અને જીઓમેટ્રિકલ આઇસોમર્સમાં કેવું હોય, જીઓમેટ્રિકલ આઇસોમર્સ માટેની તો પહેલા કન્ડિશન હોવી જોઈએ. આમાં તો ક્યાં કન્ડિશન છે, જો એક જ કાર્બન ઉપર બે સમાન આવી ગયા અને આમાં આ ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધિત, આના ઉપર તો બધા લોન પેર જ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન જ હોય છે. એટલે જીઓમેટ્રિકલ ભૌમિતિક સંઘટક હોય ન કહેવાય ને. આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કહેવાય. આ રીતે આ MCQ આપણો ફર્સ્ટ. ઓકે. ત્યારબાદ MCQ નંબર 2, જીઓમેટ્રિકલ આઇસોમર્સ ડિફર્સ ઇન. એટલે કે ભૌમિતિક સંઘટકો કઈ રીતે જુદા પડે, આપેલ આ પ્રશ્નનું ગુજરાતી. એ કીધું પોઝિશન ઓફ ફંક્શનલ ગ્રુપ્સ એટલે કે ક્રિયાશીલ સમૂહના સ્થાનને કારણે. બી કીધું પોઝિશન ઓફ એટમ્સ એટલે કે પરમાણુઓના સ્થાનને કારણે. સ્પેશિયલ અરેન્જમેન્ટ ઓફ એટમ્સ, સ્પેશિયલ અરેન્જમેન્ટ ઓફ એટમ્સ એટલે પરમાણુઓની અવકાશીય ગોઠવણીને લીધે. અને ડી લેન્થ ઓફ કાર્બન ચેન, કાર્બન શૃંખલાની લંબાઈથી અલગ પડે. આપણે બધાને ખબર હોય તો જીઓમેટ્રિકલ આઇસોમર્સ અવકાશીય ગોઠવણી, સ્પેશિયલ અરેન્જમેન્ટ ઓફ એટમ્સ આ રીતે હોય. આ H H Cl Cl. તો આ અવકાશીય ગોઠવણી, આમાં બે ક્લોરીન પરમાણુ સમતલની એક જ બાજુ છે, આમાં બે ક્લોરીન પરમાણુ આ રીતે સમતલની વિરુદ્ધ બાજુ જતા રહે, ઓપોઝિટ. તો આ અવકાશીય ગોઠવણીથી બે અલગ પડે. ભૌમિતિક સંઘટકો અવકાશીય ગોઠવણીથી જુદા પડે. ઓકે. નંબર 2 એમાં આવશે સી, સ્પેશિયલ અરેન્જમેન્ટ ઓફ એટમ્સ એટલે પરમાણુઓની અવકાશીય ગોઠવણીથી જુદા પડે. ત્યારબાદ નંબર 3, which one is a nucleophilic substitution reaction among the following. એટલે તમને A, B, C અને D માં એટલે આ ચાર પ્રક્રિયા આપી, આમાંથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો જો આપણે જોઈએ A ની અંદર તમને આવું આપ્યું CH3 CHO એટલે સીધી બંધો પ્લસ HCl. તો તમને અહીંયા નિપજ શું મળી, CH3 આ C સાથે H OH અને Cn, OH અને Cn. તો જો આમાંથી આ કન્વર્ટ થયું તો આ પાઇબંધ જતો રહ્યો, તો પાઇબંધ જતો રહ્યો તો આ તો પ્રક્રિયા યોગશીલ થાય. અને યોગશીલ પ્રક્રિયામાં દાખલ કોણ થયો હતી, Cn માઈનસ એટલે કે કેન્દ્ર અનુરાગી. આ તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય, અને વિસ્થાપન ન કહેવાય, કારણ કે પાઈ માંથી બની ગયો સિગ્મા બંધ. પછી B તો CH3 CH દ્વિબંધ CH2 plus H2O gives H2O એસિડિક માધ્યમ. તો અહીંયા પણ એવું થયું CH3 CH OH CH3. અહીંયા આ પાઈ બંધ હતો, પાઈ બંધમાંથી જો અહીંયા સિગ્મા બંધ બની ગયા. તો
આ પણ યોગશીલ પ્રક્રિયા કહેવાય, આને વિસ્થાપન ન કહેવાય, કેન્દ્ર અનુરાગી. પાઈ માંથી સિગ્મા બન્યું. પછી સી, આર સીધી બંધ OH પ્લસ આર ડેશ MgH. અહીંયા તમને નિપજ મળી એમાં આર CH OH આર ડેશ. તો અહીંયા એક પાઈ બંધ માંથી શું બની ગયા? સિગ્મા બંધ. તો અહીંયા પણ પાઈ બંધ માંથી સિગ્મા બંધ બન્યું, તો આ પણ યોગશીલ કહેવાય. અને અહીંયા આ આર માઈનસ દાખલ થયો, આ કેન્દ્ર અનુરાગી યોગશીલ કહેવાય. પાઈ માંથી સિગ્મા બન્યું. પણ હવે ડી તમે જોશો તો ડી જે પ્રક્રિયા છે એની અંદર તમે જોશો, જો ડી માં તો જો CH2Br પ્લસ એમોનિયા, તો Br ના સ્થાને જો NH2 આવી ગયો, Br ના સ્થાને NH2 અને HBr દૂર થયો હોય તો બ્રોમિન ના સ્થાને નવો સમૂહ દાખલ થયો. અને એમોનિયામાં નાઇટ્રોજન પાસે લોન પેર હોય, એમોનિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે અને બ્રોમિન નું વિસ્થાપન કર્યું, તો એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જવાબ તમારો આવશે ડી. શું આવશે જવાબ? ડી, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. ત્યારબાદ MCQ નંબર 4, the molecular formula of diphenyl methane is C13H12. the diphenyl methane છે એનો મોલેક્યુલર ફોર્મ્યુલા છે C13H12. આ મુજબ છે, આ એનો ફોર્મ્યુલા છે. આ ડાયફિનલ. How many structural isomers are possible when one of the hydrogen is replaced by a chlorine atom? એટલે આના કેટલા બંધારણીય સંઘટકો મળે જ્યારે એક હાઇડ્રોજનના વિસ્થાપન થઈ ત્યાં ક્લોરીન ઉમેરાય. એટલે દાખલા તરીકે હું અહીંયા ક્લોરીન દાખલ કરી દઉં એક હાઇડ્રોજનના સ્થાને, તો આના કેટલા સમઘટક બને? તો CH2 એમાં ક્લોરીન આવી ગયો એટલે એક તો આ બની ગયો, બાકીના હજી 3 બને. આ રીતે એક જ ક્લોરીન આવવાનો. અહીંયા Cl આવે, CH2 એક આ બને. ક્લોરીન પરમાણુ એક જ દાખલ કરવાનો, એક આ બને. અહીંયા Cl આવે, CH2 અને એક આ બને. 4 બને, 4 Cl CH2. બરાબર. એટલે આપણે ડાયફિનાઇલ મિથેન આપ્યો તો અહીંયા CH2 બે બાજુ ફિનાઇલ રિંગ, પછી એમ કીધું કે એક હાઇડ્રોજન પરમાણુના સ્થાને ક્લોરીન પરમાણુ દાખલ થાય તો એવા કેટલા એના બંધારણો બને? બરાબર. સ્ટ્રક્ચરલ આઇસોમર્સ, બંધારણીય સંઘટકો કેટલા બને? આ 1 2 3 અને આ 4, 4 બને. બરાબર. આ ત્યારબાદ which one of the following pairs represents stereoisomerism? નીચેનામાંથી કઈ જોડ અવકાશીય સમઘટકોની જોડ દર્શાવે? અવકાશીય સમઘટકોની જોડ. એ કીધું સ્ટ્રક્ચરલ અને જીઓમેટ્રિકલ. સ્ટ્રક્ચરલ એટલે બંધારણીય સમઘટકતા અને જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક સમઘટકતા. તો સ્ટ્રક્ચરલ તો એ અવકાશીય સમઘટકતાનો પ્રકાર નથી, ભૌમિતિક સમઘટકતા અવકાશીયમાં આવે. પેલી તો બંધારણીયમાં જ આવે. બી લિંકેજ અને જીઓમેટ્રિકલ આઇસોમર્સ. લિંકેજ એટલે બંધનીય સમઘટકતા, જે 12મા ધોરણમાં આવશે આપણે. અને જીઓમેટ્રિકલ તો બંધનીય સમઘટકતાને અવકાશીય સમઘટકતા ન કહેવાય, કારણ કે એમાં અવકાશીય ગોઠવણી પરમાણુઓની કોઈ ચેન્જ ન થતી હોય. બરાબર. લિંકેજ બંધનીય સમઘટકતામાં કેવું હોય તો એક બંધારણમાં આ દાખલા તરીકે NO2 પરમાણુ હોય, એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પ્રદાન કર્યું હોય તો બીજામાં ઓક્સિજન પ્રદાન કરતો હોય. આ રીતે બંધ બદલાય, એને લિંકેજ કહેવાય. લિંકેજ બંધનીય સમઘટકતામાં ખાલી પરમાણુ જે ડોનેટ કરતા ને એ બંધ બદલે, જે 12મા ધોરણમાં આવશે. પણ ભૌમિતિક સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા અવકાશીય સમઘટકતા કહેવાય, સ્ટીરિયો આઇસોમેરિઝમ. લિંકેજ નો કહેવાય.
સી કીધું ચેઇન અને રોટેશનલ આઇસોમેરિઝમ. ચેઇન એટલે શૃંખલા સંઘટકતા અને આપણે રોટેશનલ આઇસોમેરિઝમ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણીશું, બરાબર. પણ અહીંયા શૃંખલા સંઘટકતા આવી ગઈ ચેન, તો શૃંખલા સંઘટકતા તો એ બંધારણીય સંઘટકતાનો પ્રકાર છે, એને અવકાશીય સંઘટકતા ન કહેવાય. અને ડી કીધું ઓપ્ટિકલ અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ઓપ્ટિકલ એટલે પ્રકાશીય અને ભૌમિતિક સંઘટકતા. તો ડી છે એ સાચું છે. ડી ની અંદર જે વાત કરી પ્રકાશીય અને ભૌમિતિક સંઘટકતાને અવકાશીય સંઘટકતાના પ્રકાર કહેવાય, સ્ટીરિયો આઇસોમેરિઝમના, બરાબર, એ પ્રકાર છે. ઓકે, એટલે આપણે આ પ્રશ્ન માટે ખબર હોય તો સંઘટકતાનું આપણે વર્ગીકરણ કર્યું હતું ને, બસ એ વર્ગીકરણમાં જોવો એટલે જવાબ મળી જાય તમને. ત્યારબાદનો નંબર 6 એવું કે if there is no rotation of plane polarized light by a compound in a specific solvent, એટલે એક કોઈ યોગ્ય દ્રાવક હોય એમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોઈ સંયોજન કોણાવર્તન ન કરતો હોય, એટલે કોઈ સંયોજન દ્વારા કોણાવર્તન થતું ન હોય, તો thought to be a કિરાલ. વિચારો કે કિરાલ હોય, એટલે આખો પ્રશ્ન એવું કહે છે કે કોઈ કિરાલ કમ્પાઉન્ડ હોય અને એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ન કરતો હોય, ઇટ મીન્સ ધેટ, એનો અર્થ શું થયો? એક કિરાલ છે પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન નથી થતું, એના બંધારણમાં કિરાલિટી છે પણ કોણાવર્તન નથી થતું, તો એ ઇટ ઇઝ અ સર્ટેનલી મેસો, એટલે કે શું એ નિશ્ચિત મેસો કમ્પાઉન્ડ હોય. તો મેસો કમ્પાઉન્ડ એટલે શું હતું? તો મેસો કમ્પાઉન્ડમાં કિરાલ કાર્બન હોય, બરાબર, કિરાલ કાર્બન હોય પણ સિમેટ્રીને કારણે, ઇન્ટરનલ સિમેટ્રીને કારણે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન કરે. આપણે ખબર હોય તો તમને આ પ્રકારનો કમ્પાઉન્ડ કીધેલો, અહીંયા HOH COOH, આ કાર્બન કિરાલ, આ કાર્બન કિરાલ, પણ આ સિમેટ્રિકલ છે. જો અહીંથી પ્લેન પસાર કરો આમ તો આ મિરર ઇમેજ થાય. તો આમાં કિરાલ કાર્બન છે પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ન કરે, તો એ નિશ્ચિત મેસો કમ્પાઉન્ડ હોય, બરાબર. બી ઇટ ઇઝ અ રેસેમિક મિક્સચર, એટલે કે એ રેસેમિક મિક્સચર હોય, બરાબર. પણ અહીં આપણે કમ્પાઉન્ડ કીધું છે. રેસેમિક મિક્સચર એ પ્રકાશ અક્રિયાશીલ હોય, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન ન કરતો હોય, કારણ કે રેસેમિક મિશ્રણમાં 50% ડેક્સ્ટ્રો હોય, 50% લીવો હોય. સી તો નો જ આવે. ઇટ ઇઝ સર્ટેનલી નોટ કિરાલ, એટલે કે શું નિશ્ચિત કિરાલ નથી, પણ આપણે તો કિરાલ જ વિચારવાનું કીધું છે. અને નો સચ કમ્પાઉન્ડ, એટલે કે આવો કોઈ કમ્પાઉન્ડ નથી જ, એરાઉન્ડ છે. ઇટ ઇઝ સર્ટેનલી મેસો. વિચારો કે કિરાલ છે અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનો કોણાવર્તન નથી કરતું સ્પેસિફિક સોલ્વન્ટમાં, અમુક નિશ્ચિત દ્રાવકમાં, સર્ટેનલી મેસો. પછી નંબર 7 ધ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન ઇઝ, સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો? અહીંયા પણ કાર્બોકેટાયન અને કાર્બન આસપાસ બધા આલ્કાઇલ સમૂહ છે. એ તમને કીધો CH3+, બી તમને કીધો CH3 CH2+, અહીંયા એક જ દાતા સમૂહ પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. સી કીધો CH3, અહીંયા CH3, આ H, અહીંયા બે દાતા સમૂહ અને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. અને ડી તમને આપેલો છે CH3, અહીંયા C CH3 CH3+ અને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. આપણે કહેતા હતા જેમ કાર્બોકેટાયનના કાર્બન આસપાસ દાતા સમૂહ વધે એમ સ્થાયીતા વધે, આમાં પ્લસ આ અસર વધુ, એટલે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક ને પછી મિથાઇલ કાર્બોકેટાયન. તૃતીયક વધુ સ્થાયી એનું કારણ અહીંયા 3 દાતા સમૂહ અને 3 બાજુથી ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન તરફ ધકેલાય, કાર્બન ઉપરથી ધન વીજભાર ઘટે, સ્થાયીતા વધે. અને 9 આલ્ફા હાઇડ્રોજન થાય. જો પોઝિટિવ કાર્બન આસપાસ 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે,
3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે, 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે. એટલે હાઇપર કોન્જ્યુગેશન થી ને આ કાર્બોકેટાઇન ની સ્થાયીતા સમજાવી શકાય, પ્લસ આ અસર થી ને સમજાવી શકાય. બરાબર, અહીંયા આવશે જવાબ ડી, તૃતીયક કાર્બોકેટાયન મોર સ્ટેબલ. ત્યારબાદ આઠમો છે, હમણાં સ્કીપ રાખો કારણ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર પરથી પૂછાણો છે, જે આપણે 12મા ધોરણમાં શીખવાનું છે. બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના પ્રકારમાંથી પૂછાણો છે. SN1 SN2 હજી તમને નથી ખ્યાલ. નંબર 9 કરાવું. The chirality of the compound is, એટલે આપેલ જે કમ્પાઉન્ડ છે એની chirality શું હોય? એટલે આપણે 9 એમાં આવું આપેલું છે C, અહીંયા Br, અહીંયા CH3, અહીંયા Cl અને H. હવે આની chirality શું હોય? R હોય, S હોય, Z હોય કે I હોય? એટલે આમાં R વિન્યાસ હોય, S વિન્યાસ હોય, Z હોય કે I હોય? તો આપણે આમાં R અને S જોવું હોય તો શું કરવું પડે? ડાયરેક્ટ તમને આમાં ન ખબર પડે તો આમાં આને તમારે ફિશર પ્રોજેક્શનમાં કન્વર્ટ કરી દેવાનું. ફિશર પ્રોજેક્શનમાં હવે આની અંદર નંબર તમે આપો તો આ જે છે સોરી નંબર નહીં પણ આ સમતલની પાછળ છે અને ઊભી લાઈનમાં અહીંયા નીચે ગોઠવી દેવાનું. ફિશર પ્રોજેક્શનમાં કન્વર્ટ કરું છું. સમતલની પાછળ હોય એને ઊભી લાઈનમાં અહીંયા નીચે ગોઠવો. બાકીના જે 3 છે એને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જે સિક્વન્સ છે એ જ સિક્વન્સ રાખો. તો આ H અહીંયા તો આ ક્લોરીન, મિથાઇલ અને Br, તો ક્લોરીન, મિથાઇલ અને Br આ સિક્વન્સમાં ગોઠવી દીધા. આપણે શીખી ગયા હતા ફ્લાઇંગ વેજને ફિશરમાં કન્વર્ટ કરતા. હવે આનું RS નામકરણ કરો તો આને 1 નંબર મળે કારણ કે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક સૌથી વધુ, પછી ક્લોરીનને 2 મળે કારણ કે એનો પરમાણુ ક્રમાંક 17, પછી મિથાઇલમાં મળે કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને પછી હાઇડ્રોજનને મળે કારણ કે પરમાણુ ક્રમાંક 1. હવે અહીંયા તમે જોશો તો 4 નંબર ઊભી લાઈન અને આ 1 થી 2 અને 2 થી 3, 1 થી 2, 2 થી 3 ક્લોકવાઇઝ સમઘડી. આપણે શીખી ગયા 4 નંબર ઊભી લાઈન, 1 2 3 સમઘડી. તો આનો વિન્યાસ શું થાય? R વિન્યાસ થાય. એનો વિન્યાસ R થાય. તો chirality of the compound is જવાબ A આવશે R. બરાબર. ત્યારબાદ 10મો પ્રશ્ન આ મુજબ છે, which of the following is not chiral? 10મો પ્રશ્ન એવું કે નીચેનામાંથી કયું chiral નથી? તો જેમાં સિમેટ્રી આવી જાય બરાબર એને chiral ન કહેવાય. તો એ તમને એમ કીધું 3 bromopentane, 3 bromopentane આને કહેવાય 3 bromopentane, 1 2 3 4 5 અને બ્રોમિન અહીંયા આને 3 bromopentane કહેવાય. તો જો આમાં સિમેટ્રી છે, આ સિમેટ્રિકલ મોલેક્યુલ થયો, ઇટ્સ નોટ chiral. પછી કીધું 2 હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ, તો બી તમારો શું થાય? 2 હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ એટલે C, એક CH3 છે, બીજા સ્થાને OH છે, COOH છે અને H છે. આને કહેવાય 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. તો આમાં એક કિરાલ કાર્બન આવ્યો છે. તો કોઈ પણ કમ્પાઉન્ડમાં જો એક કિરાલ કાર્બન હાજર હોય ને, ફક્ત એક કિરાલ કાર્બન હાજર હોય ને તો એમાં કિરાલિટી હોય જ. બરાબર, તો એને કાયરાલ કહેવાય જ. એટલે આપણે તો નોટ કાયરાલ કીધું છે તો આવશે 3 bromopentane કારણ કે સિમેટ્રી. જ્યારે 2 બ્યુટેનોલ, તો 2 બ્યુટેનોલમાં કેવું થશે? CH3 અહીંયા H, OH, CH2, CH3. તો આ કિરાલ કાર્બન આવ્યો જો. ચારેય સંયોજકતા જુદી જુદી. તો એક કિરાલ કાર્બન હોય ને કોઈ પણ માં તો એને હંમેશા આખું કમ્પાઉન્ડ કિરાલ જ ગણાય. એક થી વધુ કિરાલ કાર્બન હોય તો એ કિરાલ કમ્પાઉન્ડ બની શકે, ન પણ બની શકે. એના માટે તમને સમજાવ્યું છે મેસો ને એવા ઉદાહરણો. બરાબર. પછી કીધું D23 ડાયબ્રોમોપેન્ટેન.
CH3 અહીંયા CH Br CH Br CH2 CH3 અને 2,3 ડાયબ્રોમો પેન્ટેન કહેવાય. તો I કિરાલ કાર્બન બે કિરાલ કાર્બન આવ્યા, પણ આમ જો સિમેટ્રી નથી મોલેક્યુલમાં, અર્ધ સ્વરૂપ પ્રતિબિંબ નથી થતા, તો આખો કમ્પાઉન્ડ કિરાલ કહેવાય. તો આપણે નોટ કિરાલ પૂછેલું, જવાબ આવશે 3 બ્રોમો પેન્ટેન. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં બાકીના MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલા એ સોલ્વ કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.